મિત્રોને જય માતાજી જય બછરાજ. આપણે શું કહેવાય સીડી ચડતા ચડતા વ્લોગ બનાવીએ. આપણે વ્લોગ બનાવ્યો નહોતો આજે, એટલે મેં કીધું વ્લોગનું મોડું થઈ ગયું. મગજમાંથી થોડુંક શું આપણે કામ હોય એટલે નીકળી જાય, એટલે મારા લઈ જાવ આપણે આવી ગયા આપણા લોકેશનમાં જ અને ઊભી ગયા. તો મારા લઈ જાઉં હું હે ને આપણે વિરોધ ના જ વધારે પૂરતું આપણે હોય તો આપણે શું કહેવા માગીએ છે કે જે વિરોધ સોશિયલ મીડિયામાં હાલે જ એના વિશે થોડું ઘણું કહીએ. તો જે ખોટા વિરોધ હાલે છે ને, જે ઓલા માસી છે કે માસીનો વિરોધ કરે છે, બે ચાર સુતુરિયા ફેમસ થવા માટે ફેમ લેવા માટે માસીનો વિરોધ કરે છે. તો માસીનો આપણે જો તમે જોતા જશે બધી વિડીયો જોતા હે, કઈ માસી તો કે તમે વિડીયો બનાવતા શરમાવ છો, આ બસ એ માસીનો આપણે વાત કરીએ. તો એ માસીમાં શું ખરાબો હોય તે માસીનો વિરોધ કરે છે. હું એટલું જ કહેવા માગું, માસી કપડાં સારા પહેરીને વિડીયો બનાવે છે, બોલે સારું, બરાબર. તો એ એક આપણે જોઈએ ને તો આપણી માની ઉંમરની લેડીઝ છે, તો એનો વિરોધ કરવો ને એ ખોટો જ કહેવાય. તો હું તો એટલું જ કહું કે પહેલાં આપણા ઘરમાં હોય ને મા બેન બધી, એનો તો પછી હાવ ભાગી નીકળવું હોય ને તો એનો વિરોધ કરાય. મારાથી તો જો કે હું ન કહું, પણ મારે આજે કહેવું પડે કે આજ ભાઈ એ જે કોકની બાઈ હે, કોકની બેન હે, કોકની દીકરી હે, કોકની વહુ હે, બરાબર, ને કોકની માં હે, તો એ બધું આપણે કરીએ ને એ ખોટું જ કહેવાય, ના કરાય. તો હું એટલું જ બાઈલાને કહેવા માગું કે બાઈલા વિરોધ હે ને કરવાનો હે ને એ જગ્યાએ કર. ને તને શું દેખાય, તું લેડીઝને જ જમ દેખે હે, બીજા કોઈને તું જમ દેખતો જ નથી. ભાઈડાનો તો વિરોધ કરવા જા ગમે એનો, તો તને મારે ઢસરીને સમજેશ ને. એટલે તું લેડીઝનો જ વિરોધ કર કે એને ફેમિલીનું ઓલું થાય ના થાય, પણ બધીને રજા લઈને જ બધી માણસ કરતા વિડીયો બનાવતા. ને હું તને એટલું જ કહેવા માંગુ બાઈલા કે તને કોઈ નડતું નથી તો બાઈલા તું શું કામ જા. ને પાછા તું જે ટૂંકા કપડાવાળા છોકરીઓ હોય એના વિરોધ કરે ના કરે, તો એ તો સેલિબ્રિટી હે ભાઈ, એને તારા જેવાને જવાબ દેવા માટે ટાઈમય ન હોય, સમજે ને. નહીં તારા જેવાને લોકલને જવાબય ના દે, સમજેશ. તું એના માટેના હે ને પગરખા બરાબર ના કહેવા. તો હું તને એ જ કહું કે તું જે ખોટા વિરોધ કરીશ ને એ બંધ કર, મીંડી. ને તું લાગે જ તો મીંડી જ, મને ખબર જ છે કે તારામાં હે ને ફેર હે જાજો, નથી તું જેન્ટ્સમાં નથી તું લેડીઝમાં, એવો લાગે છે. તું કેવો લાગે છે એવો લાગે છે. તો હું તને ભાઈ એટલું જ કહું કે તું એ રહેવા દે, જે ખદડા વેડા કરીશ ને એ તું રહેવા દે, અને એ બધી રહેવા દે લેડીઝની. ને તને આ લાંબા સમયે ખબર પડશે, કોક દીક પછી હે ને આમાં કોકનું કરવામાં આપણી ન વહી જાય, યાદ રખાય, સમજે ને. કોકના વિરોધો ને કોકની બેન દીકરીઓની ઇજ્જત લૂંટીએ ને તો કોક દીક આપણી જાય ભાઈ, ને આપણા ઘરમાંથી આવે, કંઈ વાર ના લાગે. ને ભાઈ ઉપરવાળાની લાઠીનો અવાજ નથી આવતો, સમજેશ ને. માણસ તને નહીં પૂગે પણ ઉપરવાળો તો તને પૂગશે જ, પણ પાછી તને હરમ તો છે નહીં. તું બાયુના માર ખાઈ લે છતાંય તને હરમ નથી આવતી, પણ તો તને કોક મળશે, ભગવાન ભટકાડશે તને. એવી બાયારે કોકારે ભટકાડશે ને લેડીઝ આરે કે તને તારું ક્યાંય ધ્યાન જ નહીં પડે, તારી અકલ જ કંઈ કામ નહીં કરે, સમજેશ ને. ને તું એમ કહેશ પાછો તું વચ્ચે વાતે તું ગમે એનો વિરોધ ઉપાડ લે. તો હું તને એટલું જ કહું કે બેટા કાયદામાં રહીએ ને તો ફાયદામાં રહીએ, કાયદાની બહાર ના નીકળાય, સમજેશ ને. ને કોઈએ તારું કંઈ બગાડ્યું ને એક જરાક જેવી વાતમાં તું વિરોધ બધી ના કરવા માંડે છે મીંડી. તો એ તો અમને ખબર છે કે તારું ઘર હે ને એમનેમ ન ચાલતું, સમજે ને. તારું ઘર એમનેમ ન ચાલતું, તારી ત્રેવડ નથી તારું ઘર હલાવવાની. એટલે તું બાયુના રોસ્ટ મારી અને પછી શું કહેવાય ફેમ લઈ અને ફેસબુકમાં ને યુટ્યુબમાં ને તારે પૈસા કમાવવા અને તારું ઘર હલાવવું. પણ ઘર ના હાલતું હોય ને તો સાચી રીતે ભાઈ 300 મૂલી કરી લેવાય, મૂલે વયું જવાય, આપણી ત્રેવડ ન હોય ને તો. પણ કોકની બેન દીકરીની ઇજ્જત માથ નાખવો ને એ બહુ મોટું પાપ છે, સમજે ને. કે એ આજ આપણા ઘરમાં હોય, પહેલાં આપણા ઘરમાં હોય ને એની ઉપર હાથ નાખી લેવાય, પછી બીજા ઉપર નાખવા જવાય. તો હું તને એ જ જણાવવા માગું છું. તો બાઈલા તારાથી બીજું તો કંઈ થાય એમ જ નથી કે તું કોઈ ભાઈડાને કોઈ હારા ટાર્ગેટ બનાવી શકે એમ નથી, કે કોઈ મરદ માણાનો તું વિરોધ કરી શકે એમ નથી. તું નાના માણસનો જ વિરોધ કરે, તારાથી એ જ થાય. બાકી બીજું તો મને તો નથી લાગતું કે તું કોઈ દી પણ કરી શકી ને કોઈ દી પણ આગળ વધી શકી. તારે બાયુના વિરોધ કરવાના હા જીવન, બીજું કંઈ નથી કરવાનું. તને હોય પૂજી કે તું નથી લેડીઝમાં કે નથી જેન્ટ્સમાં, એને કોઈક મિત્રો ચેક કરો ને તો તમને ખબર પડે એ કેવાયમાં છે નહીં
એ બાઈલો તો એ બાઈલાને એટલું જ કહું કે ભગવાને તને હે ને એ રીતના રાખ્યો હોય ને તો પછી તારું કામ જે હે ને એ તું કર, સમજે? બીજું ખોટું ખોટું ન કર. પછી ઓલું મર્ડર 2 પિક્ચરનું આવે છે ને સીન, તમે બધીએ જોયો જ હશે. એના જેવો એનો સીન છે ભાઈ, કાયદેસર તમે જોજો એના હરેક વિડીયામાં એના જેવો એ સીન કરે છે. સમજો ને એમાં કહેવા હું કહેવા માગું. ભાઈ જાજુ બધું આગળ કામ તમને વડીલ નથી કહેતો, શું કામ કે ભાઈ ના બોલવાનું ના બોલાય, એ બધું સારું ન લાગે. આ સોશિયલ મીડિયા છે અને સોશિયલ મીડિયામાં બધી કરીએ ને એ જરાય સારું ના લાગે. તો હાલો મારા કલેજા, આપણે મળીએ આપણા આગળના મિની વ્લોગમાં ને વ્લોગમાં. આપણી ફેસબુકમાં પણ આઈડી છે, યુટ્યુબમાં છે, અને સબસ્ક્રાઈબ ના કરી હોય મારા કલેજાઓ કરી દેજો. તો આપણે મળીએ આપણા આગળના વ્લોગમાં.